મેં હમણાં જ લોહી આપ્યું છે એ વાત વિશે આપણે એમને જણાવીશું જ નહીં. વિજયનો જીવ બચાવવો પણ જરૂરી છે ને. મારા માટે એની જિંદગી બહુ મહત્વની છે. મને ભલે ગમે તે થાય, હું એને લોહી આપીશ. ડોક્ટર, વિજયના પત્નીનું બ્લડ ઓ નેગેટિવ છે. થેન્ક ગોડ. જલ્દી લોહી લેવાની તૈયારી કરો. પણ એક પ્રોબ્લેમ છે સર. વોટ? એમણે ઓલરેડી 15 દિવસ પહેલા બીજા કોઈ પેશન્ટને બ્લડ આપ્યું છે. અરે રે. પણ અત્યારે એ વાત છુપાવીને એ બ્લડ આપવા તૈયાર થઈ ગયા છે. નો નો, ઇટ્સ ઇમ્પોસિબલ. એમને ના પાડી દો. એ ગીતા ફોનમાં કહી રહી હતી, મોટા ભાઈ બિગ બ્રો, આજે અમે નહીં આવીએ, કાલ હું આજે પાછા આવીશું એમ. બેનાની શંકા બિલકુલ સાચી પડી છે હો મોટા ભાઈ. એમનો સંસાર શરૂ થઈ રહ્યો છે અને આપણી હાર ફિક્સ થઈ ચૂકી છે. તમને સંભળાય છે તો ખરું ને હું કહું છું? તમારા કાન તો ઠીક છે ને? જે કોઈ થઈ રહ્યું છે, જે પણ થયું છે એ હારું જ થયું છે. મળશે ધન સંપત્તિ અને પ્રસિદ્ધિ થાય છે. મને પણ આવડે છે, ગીતો ગાય છે તો હું એ તારી સ્કૂલમાં ભણેલો છું. ઓય આપણી સંપત્તિ આપણા હાથમાંથી લૂંટાઈ રહી છે ઓ પુણ્યાત્મા. ખબર નહીં પણ મારી ઓંખ ફડકી રહી છે. આજે કોક તો હારું થવાનું છે એવું લાગે છે. ગીતા ઘરથી નીકળી ત્યારે જ મને શાંતિ મળી હતી, પણ એના કરતા હારા સમાચાર મારા માટે તો તું લઈને આવ્યો છે. હારા સમાચાર? તમારો સ્ક્રૂ ઢીલો થઈ ગયો છે. ચમલ્યા, તો બીજું હું કહું તમને? રિસોર્ટમાં વિજય અને ગીતા બંને જણા એકબીજાના હાથમાં હાથ નોખીને રોમાંસ કરી રહ્યા છે એવી કલ્પના કરીને હું તો ઓયકર જ બળી રહ્યો છું. અને તમે ઓયકર આરામથી હસતા હસતા મારી ડાબી ઓંખ ફરકી રહી છે. મને હારા સમાચાર મળવાના છે. હવે ગોડા જેવી વાતો કરશો તમને તો હું. આ તો કયું ને મુએ બધું સાચું જ છે. આ આખો વિજયનો પ્લાન છે. પ્લાન? આજે ત્યાં એ બંને વચ્ચે મિલન થશે. ચમ? મિલનથી સંબંધ મજબૂત થશે અને સંબંધથી વિશ્વાસ પણ પેદા થશે. એ વિશ્વાસ ગીતાના શ્વાસ છીનવી લેશે. મોતની ખીણમાં કોઈ પણ મોણાને ધક્કો મારતા પહેલા એનો વિશ્વાસ જીતવો જરૂરી હોય છે. આજે એમની વચ્ચે ત્યાં એ જ વિશ્વાસ પેદા થશે, સમજ્યો? પણ તું ચમ આ રીતે ડરી રહ્યો છે? જા, જઈને હુઈ જા શાંતિથી. સિસ્ટર, શું થયું? સિસ્ટર, સિસ્ટર, કેમ આટલું મોડું કરી રહ્યા છો? વિજયનું જલ્દીથી જલ્દી ઓપરેશન કરવું પડશે ને, એટલે તમારે જલ્દી મારું બ્લડ લેવું પડશે. પ્લીઝ લઈ લો ને સિસ્ટર. સોરી મેડમ, તમારું બ્લડ નહીં લઈ શકાય. કેમ નહીં લઈ શકો? એટલા માટે કારણ કે તમે 15 દિવસ પહેલા જ બ્લડ ડોનેટ કર્યું છે અને હવે તમારી બોડીમાંથી બ્લડ ના લઈ શકાય. પ્લીઝ ડોક્ટર, નહીં થાય એવું ના કહેશો. વિજયને આપણે ગમે તેમ કરીને બચાવવો પડશે. તમે જ કીધું ને કે વધારે સમય નથી. બ્લડનું અરેન્જમેન્ટ ક્યાંયથી નથી થયું. હું આપવા તૈયાર છું, પણ તમે લેવા તૈયાર નથી. એ પોસિબલ નથી મેડમ. અમે આની પરમિશન નહીં આપી શકીએ તમને. એનો મતલબ મારા વિજયને મરવું પડશે?
એવું જરાય નથી મેડમ. તમે સમજો જો બ્લડ આપી દીધું તો પ્રોબ્લેમ થવાના ચાન્સીસ વધારે છે. અરે ડોક્ટર, મને ગમે તે થાય કોઈ પ્રોબ્લેમ નથી. મારે મારા પતિનો જીવ બચાવવો છે, બીજું કંઈ નહીં. એક પત્ની હોવાના નાતે આ જ મારું કર્તવ્ય છે. તમે જે પણ કહી રહ્યા છો એ સાચું છે, પણ અમારી વાત પણ તમે સમજો જરા. અમે તમારું બ્લડ નહીં લઈ શકીએ. ગમે ત્યાંથી પણ બ્લડ અરેન્જ કરો. ડોક્ટર પ્લીઝ ડોક્ટર, ઈશ્વર તમારું ભલું કરે. હું તમારી આગળ હાથ જોડીને કહું છું, હું એકદમ સ્વસ્થ છું ડોક્ટર. મારી બોડીમાંથી બ્લડ લેશો તો મને કંઈ નહીં થાય ડોક્ટર. એમને બચાવી લો ડોક્ટર. તમારી સામે હાથ જોડું છું. અરે રિસીવ કર મારી બેના, રિસીવ કર. કાપી નાખ્યો. સાયલેન્ટ મોડ પર નાખી દઉં છું. ખબર નહીં આટલી રાત્રે કેમ ફોન કરી રહ્યો છે. ખબર નહીં શું કહેવા ફોન કરી રહ્યો હશે. અને અત્યારે આ પાસે સૂતા છે, એમને શંકા જશે. એને ખબર નથી કે શું. ફોન કરવા વાળો કોણ છે મને ખબર છે માં. સિતારા છે ને? સિતારા તને કંઈક કહેવા માટે આવ્યો હતો. થોડી વાર પહેલા તને શોધતો શોધતો રૂમ સુધી આવ્યો હતો. તું સૂઈ ગઈ હતી. એ તને ડિસ્ટર્બ ના કરે એટલે મેં એને ભગાડી મૂક્યો. તો એનામાં અક્કલ ના આવી. વારંવાર ફોન કરી રહ્યો છે. અત્યારે મારાથી કોઈ વાત છુપાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. એને ખબર નથી કે તું મને બધી જ વાત કહી જ દેવાની છે. અરે તમે સાંભળો, એવી કોઈ જ વાત નથી. મને ખબર છે ભાનુ, એની નિયતમાં કોઈ ખોટ નથી એવું જાણું છું. પણ તું નહીં જાય ત્યાં સુધી આવું જ કરશે. એટલે તું જ જઈને પૂછી લે શું વાત છે. ઠીક છે, તમે સૂઈ જાઓ. બેનાનો ફોન. બેના, તું મારો ફોન ચમ કાપતી? અત્યારે ચોસ તું જલ્દી રૂમની બહાર આવી જા. આવી ચૂકી છું. તું ક્યાં છે? હું આઈકન મોટા ભાઈ હાથ. ડોક્ટર પ્લીઝ ડોક્ટર. ગીતા, આ શું કરો છો તમે? ઉઠો. તો બીજું શું કરું ડોક્ટર? આટલી રિક્વેસ્ટ કર્યા પછી પણ તમે આટલું વિચારશો તો કેવી રીતે ચાલશે? કેમ ડોક્ટર, તમારી હોસ્પિટલમાં કોઈએ આ રીતે ક્યારે બ્લડ નથી આપ્યું કે શું? તમારે આવી સ્થિતિનો સામનો ક્યારેય નથી કરવો પડ્યો. કરવો પડ્યો છે ગીતા, પણ એ તો બહુ રેર કેસ હતા. આને પણ તમે રેર કેસ સમજી લો ને ડોક્ટર. જિંદગી અને મોતની વચ્ચે વિજય ઝોલા ખાઈ રહ્યો છે. એને લોહી આપવા માટે હું તૈયાર ઊભી છું ડોક્ટર. હવે જો તમે માની જશો તો એનો જીવ બચી જશે અને મને આનંદ થશે. તમે તો જીવ બચાવવા વાળા ડોક્ટર છો. એનો જીવ બચાવી લો ડોક્ટર પ્લીઝ.
ઓકે, તમે આટલું કહો છો તો વાત માની લઉં. તમે બ્લડ આપવા માંગો છો તો એક લેટર લખી આપો. જો તમને કંઈ થશે તો એના માટે જવાબદાર તમે હશો. ઠીક છે ડોક્ટર. સિસ્ટર, આમનું બ્લડ લઈ લો. થેન્ક યુ ડોક્ટર. આ શું છે યાર? ગીતા અને વિજય સાથે જરાય લગાવ નથી, આપણે તો એવું સમજતા હતા. પણ ડોક્ટરના હાથ પગ પકડીને ગમે તે રીતે એમને મનાવી લીધા. આખરે તમને સમજાઈ ગયું ને? ક્યારના તમે લોકો વિજય પર થોડી દયા કરે એમ કહીને બૂમાબૂમ કરતા હતા, પણ અત્યારે પોતાનો જીવ જોખમમાં મૂકીને વિજયનો જીવ બચાવવાનો પ્રયત્ન કરી રહી છે ગીત. બેના હું તારા પતિદેવ હુઈ જશે ને? પહેલા હું તને બોલાવવા આવેલો પણ એ હુઈ જશે ને? બચી ગયો. જો હવે હું તને ઓયકન બોલાવવાનું સાચું કારણ કહું છું, સાંભળજે. તારો દીકરો એટલે શ્રીમાન વિજય કુમારજી, તારી વહુ એટલે શ્રીમતી ગીતાજીને હાથે લઈને રિસોર્ટમાં જોશો. આ તું શું કહી રહ્યો છે ભૈલા? હા બેના, એણે જ ફોન કરીને મને કહ્યું તારો દીકરો કોક પ્રપોઝ કરવા માટેનું પ્લાનિંગ કરી રહ્યો હતો ને. આ એ જ લાગે છે. વિજય એની હોમાં ઘૂંટણીએ પડીને એ કુછ મને તારો પતિ માની લે એવું કે છે. અને પેલી હરમઈને હા કહી દેશે. વાતાવરણમાં આજે થોડી વધારે ઠંડક છે. રિસોર્ટમાં એ બંને સિવાય બીજું કોઈ નહીં. એ બંને જણા ભેગા થઈને કંટ્રોલ સિતારા કંટ્રોલ. બેના, તું આયકાને ગીતાને બહાર કાઢવા માટે કેટલું હેરાન થઈ રહી છે હે? પણ ત્યાં બંને હાથે થઈને બીજું કોક કરશે. એ ત્રણ થઈને આવશે અને એ ત્રણે જણા ભેગા થઈને તને આ ઘરમાંથી ખાલી વિચારીને મારું તો મોથું ફાટી રહ્યું છે બેના. થોડી વાર ચૂપ બેસ તું ભૈલા. મોટા ભાઈ, હવે તમે શું કહો છો? હું તો હજુ પણ એ જ કહી રહ્યો છું. તમે શાંતિ રાખો, એટલું જ. બેના, હું તારા પગ પકડું છું, મહેરબાની કરીને આ મોણની વાતો ના માને બેના. આપણે તો ઘરમાં આગ લાગે એ પછી કૂવો ખોદવાનો પ્રયત્ન કરીએ છીએ બેના, પણ આ ભૈસા બેવા નહીં. ઘરમાં આગ લાગે ને જ્યાં સુધી બધું બળીને ખાખ ના થઈ જાય ત્યાં સુધી દૂર બેઠા બેઠા બીડી પીસા. એ ગોળા, હે? ઓ મૂડું પણ રાખ તારું. વિજયે બોલાવી એટલે જઈ. ઓમ અડધી રાત્રે જઈશ એનો મતલબ શું છે? બકરી જાતે જ બલી ચડો ત્યાં જઈશ, સમજ્યા? ગીતાનો વિજય પર વિશ્વાસ આવી ગયો છે, મતલબ હમજ કે બલી આલવાનો સમય આવી ગયો હ. રિસોર્ટમાં જતા જ ખાલી મિલન જ થઈ શકે એમ. તમારી સમસ્યા ખતમ પણ થઈ શકે ને બુન.
ગીતા, મારો જીવ બચાવવા માટે તું લોહી આપી રહી છે ગીતા. તારી જગ્યાએ બીજું કોઈ પણ હોત તો હું આ જ કામ કરત વિજય. આના લીધે એમ ન સમજ કે મને તારા માટે લાગણી છે. ખોટું કેમ બોલી રહી છે ગીતા? ડોક્ટરે તારું લોહી લેવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી ને? પણ તે એમની સામે હાથ જોડ્યા, પગે પડી અને એમને મનાવ્યા એટલે તારા પતિનો જીવ બચે. મારી જગ્યાએ બીજું કોઈ હોત તો તું બ્લડ અરેન્જ કરવામાં મદદ કરત. પણ હું છું એટલા માટે તું તારા જીવનું જોખમ લઈને લોહી આપી રહી છે. એવું કંઈ નથી વિજય. જરૂર છે ગીતા. હું બદલાઈ ગયો છું એની તને ખબર પડી છે. મારી સાથે જીવવા માંગે છે તું. નો! ગીતા, શું થયું? કેમ બૂમ પાડી? વિજય, વિજય ક્યાં છે? વિજય અહીં ક્યાંથી હોય? એ ઓપરેશન થિયેટરમાં છે. તારા લોહીથી એનો જીવ બચાવવો પડશે. ના મોટા ભાઈ, મને ખબર નહીં કેમ તમારી વાતોને પોઝિટિવ લેવાની આ વખતે જરાય ઈચ્છા નથી થતી. ત્યાં જરૂર કંઈક અનર્થ થઈને જ રહેશે. એકવાર જો ગીતા અને વિજય એક થઈ જશે ને તો એ ગીતાને આ ઘરમાંથી કાઢવી અશક્ય બની જશે. બોન એમનું મિલન એમના વિરહનું કારણ બનશે, ચમ સમજાતું નહીં તને? ના ભાઈ ના. સિંહે ગાયનો શિકાર કરવાનું નક્કી કર્યું, પણ ગાયની પ્રામાણિકતાને કારણે સિંહની હાર થઈ ગઈ. આ ગીતા પણ એવી જ પ્રામાણિક ગાય છે. વિજયને વશમાં કરવો એના માટે કોઈ મોટી વાત નથી. અને જો એવું કંઈ થઈ ગયું ને તો આપણે શું કરીશું ભાઈ? યસ, કરેક્ટ બેના. મને તો એ ચમહું થયું. એ તો હું ખુશ થઈને હોયથી શોર્ટકટ લેવાનો હતો, પણ ઠીક છે, જવા દો. તમને નહીં સારું લાગતું તો હું ફરીને જ આવું છું. હેડો, કોઈ ફરક નહીં પડતો. બેના, તું જે વિચારસ એ બરાબર છે. જો આપણે જે થઈ રહ્યું છે એ થવા દો, એવું કરવાને બદલે એને અટકાઈશું તો એમ જ સમજદારી છે. હા ભઈલા, પહેલા વિજયને ફોન કરો. ગમે તે રીતે આપણે એ લોકોને રોકવા જ પડશે. જલ્દી કર. ગીતા, તારા લોહીથી મારો જીવ બચશે એટલે મારા હૃદયમાં પણ તું દોડીશ. તારું જ લોહી. એટલે તારામાં હું છું અને મારામાં તું છે. આપણે બંને એક જ છીએ. સંભાળીને ગીતા. સંભાળીને ગીતા, થોડો આરામ કરી લે. કોઈ વાંધો નહીં સુકન્યા, વિજયની પાસે જઈએ.
અરે ગીતા, તું ત્યાં જઈને ઓપરેશન કરીશ હવે. થોડો આરામ કર. હાલે ગીતા, જ્યુસ પી લે. મને નથી જોઈતું. પી લે ગીતા, બાળકોની જેમ જીદ ના કરીશ, નહીં તો વિજયને જોવા તારી અંદર તાકાત નહીં રહે. પી લે. થેન્ક્સ ગીતા. આજે તારા લોહીના કારણે અમારા વિજયનો જીવ બચી જશે. બહુ જ થેન્ક્સ ગીતા. થેન્ક યુ સો મચ.